પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડા પોલીસે નાંદવા ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટોની આડમાં સંતાડેલું વિદેશી દારૂ અને ટીન બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 3 અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે। દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર SM રાદડિયાની આગેવાની હેઠળ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી। નાંદવા ગામ પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટોની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 2640 બોટલો અને ટીન બિયર ઝડપી પાડવામાં આવ્યા। આ જથ્થાની કિંમત અંદાજે 3,10,000 રૂપિયા છે। આ સાથે 3 લાખ રૂપિયાની કિંમતનું ટ્રેક્ટર, ટ્રોલી અને મોબાઈલ ફોન સહિત કુલ 6,14,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના છોટા ખોટાચ ગામના મીડિયા રેવલા અને કાળિયાવાવ ગામના હીરા જશવંત બામણિયાની ધરપકડ કરી છે, જ્યારે 3 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે। દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો છે। આ રાજ્યોમાં દેશી અને વિદેશી દારૂની છૂટ હોવાથી બુટલેગરો નવા હાથકંડા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા રહે છે। દાહોદ પોલીસ સતત પેટ્રોલિંગ અને નાકાબંધી દ્વારા આવા ગેરકાયદે પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા પ્રયત્નશીલ છે। આ વખતે પણ ઈંટોની આડમાં દારૂ સંતાડી ગુજરાતમાં ઘુસાડવાની બુટલેગરોની ચાલ પોલીસે નિષ્ફળ બનાવી છે।